બે વખત તમારે ગાડી ચોરી આવે એટલે આમ ઉતરી જાય, ખાડાનો ખાડો રહી જાય અને ખાડા ભર્યાનું બિલ મુકાઈ જાય. તો મતલબ શું છે? આ તરત નીકળી ગયું. એક તો જ્યારે રોડ બને ત્યારે બધા ભેગા મળીને કટકીઓ ખાઈ જાય. ભાજપના માણસો કરોડો રૂપિયા રોડના કામમાંથી ખાઈ જાય છે. એટલે નવો બનેલો રોડ હોય 1 વર્ષની અંદર ખરાબ થઈ જાય, તૂટી જાય, ખાડા પડી જાય. એક તો 5 કરોડનો રોડ બન્યો હોય તો 5 કરોડનું બિલ મુકાઈ ગયું હોય અને 1 કરોડ રૂપિયાનો 1.5 કરોડનો બનાવ્યો હોય, પછી એમાં ખાડા પડે એટલે 1 કરોડના ખાડા ભરી નાખે. હવે આના બિલ મુકાઈ જશે, આ રોડના ખાડા ભરવાનું બિલ મુકાશે. કરોડો રૂપિયાની કાળી કમાણી આવી રીતે કરી લેવાની અને પબ્લિકને છતાંય છેલ્લે ખાડાવાળા રોડ મળે છે. કંઈક બોલો તો વિરોધ કરે છે, એવું કહે છે. આ અત્યારમાં હવે તકલીફ શું થાય છે કે આપણે આનો વિરોધ કરીએ કે આ આવી રીતે ખાડા થોડા ભરવાના હોય. તમે કોઈ એવી વ્યવસ્થિત મજબૂત વસ્તુ નાખો જેનાથી આ નીકળે નહીં. એના બદલે આવી રીતે ધૂળ નાખીને બિલ બનાવવાની વાતો છે.